પ્રેગ્નન્સીમાં દરેક સોનોગ્રાફીનું પોતાનું મહત્ત્વ હોય છે. આજે આપણે સરળ ભાષામાં વાત કરીએ કે કઈ સોનોગ્રાફી ક્યારે કરવામાં આવે છે અને એનાથી આપણને શું જાણવા મળશે આપણા બાળક વિશે. સૌપ્રથમ હોય છે અર્લી સ્કેન, જે 6 અઠવાડિયાથી 8મા અઠવાડિયા દરમિયાન કરવામાં આવે છે. એમાં આપણને એ જાણવા મળે છે કે બાળક ગર્ભાશયમાં જ છે કે કેમ, તથા એના ધબકાર આવી ગયા છે કે કેમ. ત્યારબાદ આવે છે એન્ટી સ્કેન, જે પ્રેગ્નન્સીના 11મા અઠવાડિયાથી લઈને 13મા અઠવાડિયા દરમિયાન કરવામાં આવે છે. એન્ટી સ્કેનમાં ડાઉન સિન્ડ્રોમ જેવી જે જેનેટિક બીમારી હોય છે એના રિસ્ક અસેસમેન્ટમાં મદદ થાય છે. ત્યાર પછી આવે છે એનોમલી સ્કેન, જે 18મા અઠવાડિયાથી લઈને 22મા અઠવાડિયા દરમિયાન કરવામાં આવે છે. આ સૌથી મહત્વનો સ્કેન છે. આમાં આપણને એ જાણવા મળે છે કે આપણું બાળક શારીરિક રીતે સ્વસ્થ છે કે કેમ. એના આંખ, કાન, નાક, સ્પાઇન, કિડની, હાર્ટ આ બધું બરાબર રીતે ડેવલપ થઈ રહ્યું છે કે કેમ. એના બાદ આવે છે ગ્રોથ સ્કેન, જે 28મા અઠવાડિયાથી લઈને 32મા અઠવાડિયા દરમિયાન કરવામાં આવે છે. ગ્રોથ સ્કેનમાં બાળકનો વિકાસ બરાબર થાય છે કે કેમ, એનું વજન કેમ છે, એની આસપાસનું પાણી કેમ છે, એના વિશે આપણને જાણકારી મળે છે. અને લાસ્ટમાં છેલ્લા મહિનામાં કરવામાં આવે છે ડોપલર સ્કેન. ડોપલરથી આપણને એ જાણવા મળે છે કે બાળકના મગજને પ્રોપર ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ્સ બ્લડ સપ્લાય બરાબર છે કે કેમ. આ સ્કેન્સ સિવાય જો તમારા ડૉક્ટરને જરૂર લાગે તો એ એડિશનલ સ્કેન્સ પણ એડવાઇસ કરી શકે છે. તો સ્ટે ઇન્ફોર્મ્ડ, સ્ટે સેફ એન્ડ ડોન્ટ મિસ યોર પ્રેગ્નન્સી સ્કેન. થેન્ક યુ.